અને ભાઈ આવતીકાલનો બ્લોગ ભાઈ નેક્સ્ટ લેવલનો થવાનો છે ભાઈ, કંઈક અલગ જ થવાનો છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. આ ભાઈ આજે આપણા સબસ્ક્રાઈબર બનશે. ભાઈ બીજા સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું નામ છે તમારું? મનીષભાઈ. અને તમારું નામ? જયદીપભાઈ. બધા આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે. થેન્ક યુ, થેન્ક યુ. અને જો આ બે જણાની ગાડી પાતી જાય છે, સાઈડ નથી લઈ શકતા, તો બીજાને પાછળ હેરાન કરે છે. જોવો, આને બળ કરે છે, આની ગાડી હજી હાલતી નથી. જો રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરવાનો વારો આવ્યો છે ભાઈ. તો ભાઈ આપણી ગાડી ભાઈ રિસર્ચ કરી રહ્યા છે બે મિત્રો. શું નામ છે તમારું? ક્યાં નામ है आपका? पूरन. तुम्हारा? संदीप. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ વ્યક્તિ માટે આપણે અહીંયા ફેદરા આવવું પડ્યું ગેલોપ્સમાં જોવું પડશે. અને બીજું આ વ્યક્તિ આટલું આપણે અહીંયા આવવું પડ્યું છે. ચેક કરો ગાઈસ, ચેક કરો, સિસ્ટમ ફાડ. તો ગુડ ઇવનિંગ મિત્રો. ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને રાતના વાગી ગયા છે 8 વાગે આ બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે અહીંયાથી જઈએ છીએ અમદાવાદ. અત્યારનું જે જર્ની રહેવાની છે એ અમદાવાદની રહેવાની છે. વિરાંશભાઈ ફૂલ એક્સાઇટમેન્ટમાં છે, હું પણ ફૂલ એક્સાઇટમેન્ટમાં છું. આવતીકાલનો બ્લોગ ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, નેક્સ્ટ લેવલનો, જે તમારે જોવાનું ભૂલવાનું નથી. કેમ કે સતરંગ ક્રિએટર ફેસ્ટ 2024 અમદાવાદ, અને એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં. આવતીકાલે હું ત્યાં છું, એટલે બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ જર્ની સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો અમે કોણ કોણ છીએ તમને બતાવી દો. પૂનમ, પપ્પા, મમ્મી, મોરિયન ને વિરાંશ ને હું. મિત્રો આ બધા કેમ નક્કી થયા ને, એક ઇન્ટરેસ્ટિંગ કહાની છે. હું ગાડી ચલાવતા ચલાવતા કહું. ચાલો બાપા સીતારામ. ભાઈ ઘરેથી નીકળી ગયા છીએ ને ભાઈ જરીક મસ્તી તમને હું પ્લાનિંગ કહી દો કે ભાઈ અત્યારે છે ને રાતના 8:15 થઈ ગયા ભાવનગર પહોંચતા. પહેલાં જ આપણે સીએનજી ફિલ કરાવી લઈએ. કેમ કે અહીંયાથી આપણે નારી ચોકડીથી ચડશું ને તો છેક બગોદરા સુધી આપણને સીએનજી કે હોટલ કાંઈ મળવાનું નથી. તો અહીંયાથી સીધું આપણે જવાનું છે નારી ચોકડીથી બગોદરા. બગોદરાથી જઈશું વિરમગામ થઈને માંડલ. તો અત્યારનું આઇટનરી એટલે અત્યારનો પ્લાન એ રીતનો છે. મમ્મી પપ્પાને માંડલ જવું છે, એ લોકોને ત્યાં ઉતરશું. તો ફટાફટ અહીંયાથી સીએનજી ભરાઈ લઈએ. બહુ લેટ થઈ ગયું છે. માંડલ માતાજીને ફોન અહીંયા અતિથિ ભવનમાં ફોને કરી દીધો છે. અમદાવાદનું નક્કી થઈ ગયું છે. અમદાવાદ ક્યાં જવાનું છે ને તમે બ્લોગ જોતા રહેજો, તમને બધું ખ્યાલ આવી જશે. પહેલાં આપણે સીએનજી ફિલ કરાવી લઈએ અને નોન સ્ટોપ આપણે જઈએ. રસ્તામાં ક્યાં હોલ્ડ કરશું, શું કરશું ને બધું આ બ્લોગમાં જોવા મળશે. અને ભાઈ આવતીકાલનો બ્લોગ ભાઈ નેક્સ્ટ લેવલનો થવાનો છે, ભાઈ કંઈક અલગ જ થવાનો છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. આ ભાઈ આજે આપણા સબસ્ક્રાઈબર બનશે. આ બધા જ આખો સ્ટાફ છે ને, તો આ બધા લોકો આવ્યા છે, પણ આ સ્ટાફની વાત છે. બધા આપણે લે છે ભાઈ, આપણે સબસ્ક્રાઈબર છે. ચલો થેન્ક યુ બધાને, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ભાઈ બીજા સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું નામ છે તમારું? મનીષભાઈ. અને તમારું નામ? જયદીપભાઈ. બધા આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો ભાઈ બહુ બધા સબસ્ક્રાઈબરો મળ્યા આપણને અહીંયા પેટ્રોલ પંપે. ને આપણે આની પહેલાં બ્લોગમાં કીધું હતું ભાઈ, જ્યારે ભાઈ તમે મારી ગાડી ભાડી જાઓ અથવા મને ભાડી જાઓ ને તો અવશ્ય મળવા આવું ભાઈ. તમે લોકો આવશો ને તો મને બહુ મજા આવશે. અને આ બધા અવારનવાર આપણે અહીંયા આવતા હોય એટલે આ બધા સબસ્ક્રાઈબરો આપણને ઓળખતા હોય, મજા આવી આપણને ભાઈ. સબસ્ક્રાઈબરો મળ્યા ને બહુ મજા આવી. આપણે ટ્રીપ 0 કરી દીધી છે અને 460 નું અહીંયાથી સીએનજી ફિલ કરાવ્યું છે. અને અહીંયાથી પેલા નોન સ્ટોપ બગોદરા જશું ને બગોદરાથી આપણે જશું માંડલ. તો આપણે ભાવનગર નારી ચોકડી પહોંચી ગયા છીએ અને આ એક્સપ્રેસ હાઈવે ઉપરથી આપણે જશું માંડલ. તો આ નારી ચોકડી અને અહીંયાથી આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય. જો અહીંયા બધી કેટલી બધી લક્ઝરીઓનો જમાવડો છે. મારે આજ લક્ઝરીમાં જવાનું હતું, પણ મને આમ સફોકેશન થાય, બીક લાગે. લક્ઝરીમાં નહીં ભાઈ. ફાઇનલી ટોલ રોડ શરૂ થઈ ગયો છે. તો નારી ચોકડીથી આપણે આગળ નીકળી ગયા મિત્રો. હવે હું તમને થોડી હિન્ટ આપતો જાઉં કે ભાઈ અમે છે ને અહીંયાથી જાશું પહેલાં માંડલ મમ્મી પપ્પાને ત્યાં ઉતારી દઈશું. એમને દર્શન કરવા જવું છે. પછી રિટર્નમાં અમે દર્શન કરવા જઈશું ત્યાં. પણ માંડલથી અમે સીધા જઈશું અમદાવાદ. આપણે સતરંગ ક્રિએટર ફેસ્ટ 2024નું આયોજન કરેલું છે, જેમાં બધા ક્રિએટરો ભેગા થાય છે. તો બહુ એટલે બહુ મોટા ક્રિએટરો ત્યાં આવે છે. મારું પહેલી વાર છે ભાઈ આયે કરે એવું બધું, બરાબર. તો મારું પહેલી વાર છે ત્યાં જવાનું, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ રહેવાનો છે.
ઈ માટે અમે અહીંથી નીકળ્યા છીએ ઘરેથી અમદાવાદ જવા માટે. તો આ ભાઈના તોફાન જો મિત્રો, મને વાત નથી કરવા દેતો. જો વટામણ, બગોદરા, ધોલેરા અહીંયાથી. અને આ લોકો ન હોય તો મને કે બહાર જવું ગમે નહીં. આવવાની ના પાડતી હતી, પરાણે લીધી મિત્રો. પછી આનું નક્કી થયું, પછી મમ્મી જાગ્યા. હાઈ કરી દો તો મમ્મી. હા, પછી મમ્મી જાગ્યા એટલે મમ્મીને કીધું કે તમારે આવું છે, વચ્ચે માતાજીનું મંદિર આવે છે કે હાલો. તો એ પપ્પાને પૂછવા ગયા. જો પપ્પા બેટા, પપ્પાને પૂછ્યું તો પપ્પા કે હાલો, માતાજીનું નામ પડે ને કોણ ના પડે. અને આ તો તમને ખબર છે ને, આપણે જાતા હોય એટલે આ લોકોનો તો પાકો જ હોય. તો પછી નજર મિત્રો, નજર મારે છે ને ભાઈ ઓલામાં જવું પડે બધું, બસમાં આ ટ્રેનમાં, જે મારા માટે બહુ ખતરનાક છે ભાઈ. એ આપણને ફાવે નહીં કાંઈ. તો જવાનું તો એમાં જ હતું, ફાઇનલ જ હતું. પણ પછી નક્કી કર્યું ભાઈ આ કે હું આવું છું, એટલે મેં એને પરાણે નક્કી કર્યું. તમે બ્લોગમાં જોયું હશે. તો ચાલો મિત્રો, હવે આપણે જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. ક્યાં હોલ્ડ કરીએ છીએ, ક્યાં ઊભા રહીએ છીએ, બધું તમને બતાવવાનું. ચાલો ભાઈ, મેં બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો હતો સીએનજી ભરાવ્યા પછી, પણ હું થેન્ક યુ કહેતા ભૂલી ગયો હતો. જેટલા લોકોએ ત્યાંથી મારું ચેનલ સબસ્ક્રાઇબ કર્યું છે ને, નવા સબસ્ક્રાઈબર હોય, એ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ. જે લોકો મને મળવા આવ્યા હતા હમણાં, અને જેને મેં હમણાં બ્લોગમાં લીધા હતા, એ લોકોનો ભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ભાઈ. ટોલ ટેક્સ આવી ગયો છે ભાઈ. રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરવાનો વારો આવ્યો છે ભાઈ. રસ્તામાં કોઈ જ જગ્યાએ હવા ભરવાનો તો ભાઈ મળી ગયા છે. કીધું છે ભાઈ હવા ભરદે ફટાફટ, બહુ લેટ થઈ ગયું છે. અને બધા ભાઈ આપણી ગાડી ભાઈ રિસર્ચ કરી રહ્યા છે. બે મિત્રો, શું નામ છે તમારું? क्या नाम है आपका? पूरन. तुम्हारा? संदीप. तो वो अपनी भाई આ મિત્ર આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે, પૂરનભાઈ. ચેક કરો. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. લોકો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરે છે મિત્રો. ભાઈ જે મજા આવે ને ભાઈ, સબસ્ક્રાઇબરો મળે ને બહુ મજા આવે. તમે જોયું ને કેટલા બધા સબસ્ક્રાઇબર મળ્યા હતા. અને ભાઈ ઓલો પવન ને સંદીપ ને, તો હવા ભરાવી લીધી ભાઈ, બહુ મજા આવે. હવા ભરાઈ લઈએ ને ગાડીમાં પછી બહુ મજા આવે. અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને ભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને જો આ બે જણાની ગાડી પાતી જાય છે, સાઈડ નથી લઈ શકતા, તો બીજાને પાછળ હેરાન કરે છે. જોવો, આને બળ કરે છે, આની ગાડી હજી હાલતી નથી. જો તો ભાઈ આપણે નેશનલ હાઈવે ઓથોરિટી જો ભાઈ કેટલું મસ્ત સર્કલ બનાવ્યું છે અહીંયા. અને હવે જે રોડ ઉપર ચડ્યા, અમને ખબર છે કે આ રોડ ઉપર હવે કાંઈ આવવાનું નથી બગોદરા સુધી. એટલે બગોદરા સુધી નોન સ્ટોપ જવાનું નથી, હોટલ આવવાની નથી, પેટ્રોલ પંપ કે સીએનજી કાંઈ આવવાનું નથી. જે લોકો ભાવનગરથી આવતા હોય ને એને તો બધાને હવે ખબર જ હશે કે ભાઈ બગોદરા સુધી તમને કાંઈ મળવાનું નથી. અમારે ત્યાં નાના નાના છોકરાઓ છે ને એટલે અમે હોટલ ગોતતા હતા, પણ હવે દિલ પર ભાર રાખીને આપણે બગોદરા પહોંચી જઈએ. તમને ટાયરનો અવાજ સંભળાતો હોય ને તો કમેન્ટ કરજો મિત્રો. હવે આપણે અહીંયાથી શું કામ ટર્ન લઈએ છીએ ને મિત્રો, એ હું તમને હમણાં બતાવું. મિત્રો આ પાછળ જે આ નંદ ઊભું છે ને, इसके लिए जाना है, ये रूट से બતા. પછી આ એક નથી, પાછળ હજી બે જણા બેઠા છે ને, એની આટું જવાનું છે પાછું. ભાઈ સાહેબ આપણે છે ને ફેદરા પહોંચી ગયા છીએ. અને કોની આટું અહીંયા લીધી ગાડી કહો? જો એક આ વ્યક્તિ માટે આપણે અહીંયા ફેદરા આવવું પડ્યું ગેલોપ્સમાં. જોવું પડશે. અને બીજું આ વ્યક્તિ આટું આપણે અહીંયા આવવું પડ્યું છે. ચેક કરો ગાઈસ, ચેક કરો, સિસ્ટમ ફાડ દ્યા. ધીસ ઇઝ બોસ. બોસ માટે આપણે આ 20 કિલોમીટર આ બાજુ લેવી પડી. અને એક આની માટે ભાઈ સાહેબ એક્સપ્રેસ હાઈવે મૂકીને અમારે અહીંયા આવવું પડ્યું. હવે વિચાર કરો. અને આ લોકોને આમ ટાઈમ થઈ ગયો. મિત્રો હું તો મજાક કરું છું ખાલી. ભાઈ સાહેબ અને ગેલોપ્સમાં એટલા માટે આવ્યા કે ભાઈ પેટ પૂજા કરવા માટે ભાઈ 25 ને 30 કિલોમીટરમાં વધારોનો એક્સપ્રેસ છોડીને આ બાજુ આવ્યા. હવે આપણે અહીં કંઈક નાસ્તો પાણી કરીએ અને તમને બતાવીએ આપણે શું શું અહીંયા આજનો પ્લાન કરીએ છીએ. હજી આપણું ડિસ્ટન્સ અહીંયાથી બહુ એટલે બહુ દૂર છે. અને આજે આપણે 1 થી 2 કલાક તો હજી અહીંયા નાસ્તા પાણીમાં જતા રહેવાના છે. અને હું ઓલું જે માઇક લાવ્યો ને હું પહેરતા જ ભૂલી જાઉં છું. એ માઇક એ તમને બતાવું છું માઇક કેવું આવ્યું છે. ઓ ભાઈ સાહેબ રોયલ એનફિલ્ડ. તો ગાઈઝ આપણી બીસ્ટ અહીંયા પાર્ક કરી દીધી છે. અને હવે આપણે અહીંયા કરશું પેટ પૂજા. ભાઈ ડિસ્કસ ચાલી રહ્યું છે અહીંયા. તો હવે ડિસ્કસ ચાલી રહ્યું છે કે શું નાસ્તો કરવો. અને ભાઈ ગેલોપ્સમાં આવ્યા હોય ને નાસ્તો કર્યા વગર જાય એવું તો બને નહીં.
અને આજે છે ને કાંઈ ફાસ્ટ ફૂડનો પ્રોગ્રામ નથી, આજે કાંઈક દેશી વાઇબ કાઠિયાવાડી કાંઈક જમીએ આપણે. એ ગેલોપ્સમાં ખુશ થઈ ગયા છે ને ગાઈઝ. અહીંયા એને હાઈવે ઉપર નીકળે ને એટલે એ હોટેલ જ ગોતતા. પપ્પા હોલ્ટ ક્યારે કરો, હોલ્ટ ક્યારે કરો. જુઓ અહીંયા વિરાંશભાઈ હિંચકા ખાય છે. પપ્પા ને વીરુ ને મોરિયા ભાઈ ગેલોપ્સ હોટલની એન્જોય કરી રહ્યા છે. ચેક કરો ગાઈઝ. તો આવી રહ્યા છે બે મેમ સાહેબ અને બધું ચેકિંગ ચાલી રહ્યું છે. ગેલોપ્સ હોટલની અંદર આવી ગયા આપણે અને હવે આપણે અહીંયા મેનુ ચેક કરીને ઓર્ડર કરીએ છીએ. અને પૂનમ ઓર્ડર કરી રહી છે. શું આવે છે હમણાં બતાવું તમને. આપણે છે ને ભાઈ અંદર રેસ્ટોરન્ટમાં જ બેઠા છીએ અને બધું બહુ એટલે બહુ બધું હમણાં જો મેનુમાં બધું શું શું મંગાવ્યું ને તમને બતાવી. પણ પપ્પાનું મન છે ને ભજીયા ગોટામાં છે, તો હું છે ને અહીંયા ભજીયા ગોટા લેવા માટે આવ્યો છું. તો ચાલો ભલે આજે આટલું જ અહીંયા આવ્યા છે, બધાને મજા કરાવી. અમે ગઈ વખતે અહીંયા ભજીયા ગોટા ખાતા હતા ને તો પપ્પાની ઈચ્છા છે કે એકવાર ભજીયા ગોટા ખાય. ચાલો તો ભાઈ જો અહીંયાથી આ ભજીયા પપ્પાને બહુ ભાવે છે. અહીંયા બધી જ વસ્તુ જો લાઈવ બને સેલ્ફ સર્વિસમાં. અહીં બધી પાર્સલ લઈ લીધું છે ને હવે આપણે જાય જમવા માટે. ચાલ મોર. અરે જો જાય ધીમે 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 ધીમે. હા ફાઇનલી ગાઈઝ બધું જમવાનું આવી ગયું છે ગેલોપ્સની અંદર. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે કરી લઈએ ડિનર. ચાલો મિત્રો કમેન્ટ કરી દેજો ભાઈ. નેક્સ્ટ ભજીયા આવ્યા છે ભાઈ, નેક્સ્ટ લેવલના ભજીયા. એની યારે કઢી ખીચડી મંગાવી છે, ઢોકળી મંગાવી છે, આખા રીંગણાનું શાક મંગાવ્યું છે. 1 hour later. ચાલો ગાઈઝ મસ્ત મજાનું ડિનર થઈ ગયું અને હવે આપણે જાશું માંડલ. ભાઈ 9:30 વાગે આપણે હોલ્ડ કર્યો હતો મિત્રો અને 10:30 વાગે આપણે પાછા ઓન ધ વે. અને ભાઈ જમવાની વાત કરીએ ને તો આપણે બધાને પૂછીએ કેમ લાગ્યું જમવાનું. જમવાનું ભાઈ બધા રિવ્યુ આપી દે પોતપોતાનો. તો ભાઈ છે ને ભાઈ ભૂકા કાઢને ગયા ભાઈ. વિરમ ગામથી ભાઈ 2-3 કિલોમીટર આગળ આવ્યો ને તો એક પંપ પાસે ઊભા રહ્યા અને પપ્પાને વોશરૂમ બ્રેક લીધો છે અને આગળ કંઈક પોલીસનું ચેકિંગ હતું તો ત્યાં અમે ઘડી ઊભા રહ્યા હતા. અને 12:30 થઈ ગયા છે અત્યારે. હજી અમારે માંડલથી જવાનું છે અમદાવાદ. તો હજી અમારે 2 થી 3 વાગશે. અમદાવાદવાળા આપણા સગાવાલા છે ને રાહ જોઈને બેઠા છે. ચેક કરો ગાઈઝ આપણી બીસ્ટ. રાત્રે 1 વાગે માંડલ પહોંચી ગયા છીએ. અહીંયા હનુમાન દાદા છે, દર્શન કરતા જઈએ. ઉતારી દીધા છીએ, ગયા છે માંડલ અતિથિ ભવન અને કાલ સવારે માતાજીના દર્શન કરવા જશે. બંધ છે તો હવે આપણે છે ને અમદાવાદ માટે હવે નીકળીએ છીએ અને અહીંયાથી 2 કલાકનો રસ્તો બતાવે છે. 3 વાગે આપણે અમદાવાદ પહોંચશું. વાળાને ફ્રીમાં છે તો આપણે જાય. આપણે મેસેજ કેવું કહે છે આવ્યું ને જોઈ લઈએ. The next morning. ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. બધા સૂતા છે. મારે ભાઈ વહેલા જવાનું છે ને એટલે હું ગાડીમાંથી થેલા ને એવું બધું લેવા આવી ગયો છું. અહીંયા લિફ્ટ છે, ચેક. A few moments later. ગુડ મોર્નિંગ અહેમદાબાદ. મસ્ત મજાનું મોર્નિંગ અહેમદાબાદમાં થઈ ગયું છે ભાઈ સાહેબ. આપણી ગાડી જો આપણી પાછળ વ્હાઈટ વાળી. ભાઈ સાહેબ અમે આવી ગયા છીએ અમદાવાદ ને અહીંયા આપણે રાત રોકાણા હતા ભાઈ પ્રફુલ્લ કાકાના ઘરે, હર્ષભાઈના ઘરે અને હર્ષા કાકીના ઘરે. વર્ષા કાકીના ઘરે, વર્ષા માસીના ઘરે અમદાવાદ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાની સોસાયટી છે ભાઈ. અને હવે આપણે અહીંયાથી જવાનું છે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. અત્યારે ત્યાં જવાનું છે. અહીંયાથી 44 મિનિટનો રસ્તો બતાવે છે. પહેલાં આપણે ત્યાં જઈએ કેમ કે આજે કોઈ ટાઈમ વેસ્ટ નથી કરવો, ફટાફટ ત્યાં પહોંચી જઈએ. અને આજનો ત્યાંનો શું માહોલ છે એ આપણે તમને બતાવીએ. એ પહેલાં
ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવતો રહીશ. તો ભાઈ મસ્ત મજાના બાળકો અહીંયા સૂઈ રહ્યા છે. આ કંઈક ઘર છે, ચેક કરો. તો આ કંઈક રૂમ હતો. અમે